તો મિત્રો હું આજે તમારા માટે લઈને આવી ગયો છું એક કોલ રેકોર્ડિંગ, અને એક કોલ રેકોર્ડિંગ છે હક્કાબા ગઢવી અને નિલેશ એરવાડિયાનો. અને જો તમને પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ પણ કરતા જાજો. જો આ કોલ રેકોર્ડિંગ. હા કાબા, જય માતાજી. એમ નીરજભાઈ મજામાં? મજામાં મજામાં કાબા. કેવું ચાલે છે આંદોલન? બરોબર ને? આંદોલન જોશમાં પકડી લીધું છે. આખા જી. ગુજરાતના ખેડૂતોની માંગ લઈને ઉપવાસ છાવણીમાં બેઠા છીએ. અમરનાથ ઉપવાસમાં તમારા ડાયરાથી ખૂબ ખેડૂતો પ્રસન્ન અને આનંદમાં આવ્યા છે કે વણનો દીકરો મરદનો દીકરો એક ગુજરાતમાંથી કલાકારમાંથી એક જ મરદનો દીકરો આવ્યો ખેડૂતના સમર્થનમાં. જી એટલે ખૂબ ખૂબ રાજી હે, ખૂબ આનંદમાં હે. તમે જોયું તું કે માણસો નતું હમતું, બધું લોક થઈ ગયું તું, રોડ રસ્તા. જી જી મને માતાજી પ્રેરણા કરી. મને હા તો મને સાચું બોલવાનો જે મને આ જે મોકો મળ્યો ને, હું ભાગ્યશાળી છું. કારણ કે એક અંદર ગુજવાતો કીધું ને, મારે સાચું બોલવું હતું. પણ અકાબા જગતનો તાજ છે, અન્નદાતા છે. અન્નદાતાને તમે સમર્થન ન કરો, જી તમે જેનું ખાવ હો જી એને તમે ટેકો ન દો, કોને દો? જી અને મને વિશ્વાસ છે નીરજભાઈ કે મારી વાત સરકાર સુધી પહોંચી. સરકાર છે ને આનો ક્યાંક ન્યાય લાવશે, વિશ્વાસ છે. કારણ કે ના હવે ના આટલું બધું મોટું થઈ ગયું, સરકાર આપણું ન્યાય લાવશે. ના ના, લાવવો જ જોઈએ સરકારે. જો તમારા જેવા કોઈ કલાકારો છે, સેલિબ્રિટીઓ છે કે જર્નાલિસ્ટો છે, એવા લોકોને મધ્યસ્થી થઈ, હમ. આજે માનો કે ખેડૂતો જતા હોય, ખેડૂતની ટીમ બોલાવતા હોય, તો એની સાથે મધ્યસ્થી થઈ સંસ્થાના કોઈ સારી સંસ્થાના બિનરાજકીય આગેવાનો હોય, એવા આગેવાનો, જી ડાયરાના કલાકારો છે કે કથાકારો સારા કોઈ છે, જી એવા એ મધ્યસ્થી બનવું જોઈએ. ખેડૂતોને ટેકો દેવો જોઈએ અને ખેડૂતોના હિતની વાત સરકારમાં મૂકી અને સરકારને પણ સમજાવવી જોઈએ જી અને ખેડૂતોને પણ જો ગુમરાહ થતા હોય તો સમજાવવા જોઈએ. પણ જી આ વિષયમાં ખેડૂતોની માંગ વ્યાજબી છે અને જી હકની છે. તો જી ખેડૂતો સામે પ્રેઝન્ટેશન કરી અને તમારા જેવા સજ્જન માણસોએ આગળ આવી અને જી. એમાં કઈક રસ્તો કરવામાં મદદ કરવી જોઈએ. તમે આટલા ઉપવાસમાં બેઠા છો ભાઈ, આટલા દિવસ 5-6 થી તમે ખાતું નથી, અને મને આવી પ્રેરણા થઈ. આપણે માતાની કૃપા કહેવાય. અને સત્ય માટે છે એટલે વાંધો નહીં આવે. કારણ કે નિસ્વાર્થ છે, તમે પણ નિસ્વાર્થ છો, હું નિસ્વાર્થ છું. કારણ કે જી જી ખેડૂત માટે આપણે કરી રહ્યા છીએ. કારણ કે મને રાતે ઊંઘ બહુ હારી આવી જીવનમાં. કે હા. આટલા પ્રોગ્રામ કર્યા, અમે પહેલી વાર એક સારું કાર્ય કર્યું છે. અને એ તો નિસ્વાર્થ આપણો કોઈ નથી સ્વાર્થ. આપણે સરકારનો નથી, મારે ખેડૂતનો સ્વાર્થ. માત્ર એક સત્ય બોલું છું ને, અને મારા બોલવાથી એટલો પડઘો પડ્યો ને, એ માતાજીની કૃપા છે. આવો અને પધારો. આજે 7મો દિવસ છે ઉપવાસ છાવણીનો. અને અમારો મીડિયાને શુભેચ્છા આપજો. આપણે ગુજરાતનું મીડિયા છે ને ભાઈ, ના ના એને ના, બહુ સપોર્ટ મીડિયા કર્યો, બહુ સપોર્ટ કર્યો આપણને. મીડિયાએ આપણને આખી ટોટલ ગુજરાત મીડિયાએ ખૂબ સાથ સહકાર આપ્યો હોય. એમાં ટેલિમીડિયા વાળા મિત્રોનો વધુ સાથ સહકાર છે. જી પણ તમામ મિત્રોનો અમે હવે આભાર માની છીએ. અમે બધી જી. વ્યવસ્થા એ લોકો માટે જમવાની રહેવાની બધી કરેલી છે. અને આપણો હવે પરિણામ તો જ્યાં હું આપણે હવે અમે પકડું, અમે ગઢવી પકડે પછી મૂકી નાખતા. હવે આજીવન મૂકવાનું નથી. હવે ખેડૂત જ રહેવાનું. ડાયરા થાય કે ન થાય, તેલ પીવાય જ્યાં ના ના, રહેવાનું પણ ખેડૂત રહે. જો રાજાશાહીમાં ચારણોને અને ગઢવીની ભૂમિકા શું હતી? જી જ્યારે કાંઈ રાજની અંદર અઘટિત ઘટના બનતી હોય અથવા તો રાજનું નુકસાન થતું હોય, હમ. ત્યારે ચારણો અને ગઢવીઓ જી એ નુકસાની રોકવા માટે આગળ આવતા. જી 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 બરોબર છે. તો એ જી તમારી તો તમે રાજદ્વારી કહેવાય, જી રાજના દ્વારી કહેવાય. એટલે જી રાજનું અઘટિત થતું હોય ત્યારે હમ. હું તો એવું કઉ છું કે તમારા આખા ચારણ સમાજને, આખા જી ગઢવી સમાજને જી આ ખેડૂતોના સમર્થનમાં જેટલા ડાયરા કરે છે, જેટલાને બોલતા માં હમ. ભગવતીની સોનલાઈની હમ. કૃપા હોય હમ. અને જેના કંઠે સરસ્વતી આવી હોય જી અને માં ખખડતી હોય, એને જી ખેડૂતોના સમર્થનમાં આવવું જોઈએ. એ તો ચારણો તો સમર્થનમાં જોઈ. પણ બીજી વાત એ કરું કે મારી આટલું નામ હતું એટલે હું આવ્યો ને, એટલે મારો આખો ચારણ સમાજ આવ્યો માની લેવાનું તમારે કે આ ચારણ હા સમાજ હા બોલે. હકાભાઈ એક નહીં બોલતો, હા, એ તો આખો તમે ગઢવી કીધું કે સમાજ ભાઈ છે આ. આખા, તમે કીધું આખા સમાજનું સમર્થન છે. જી પણ મારી એક લાગણી છે જી કે આજે કોઈ પણને હમ. સંત સુરાના દાતાર જે માના પેટમાંથી ઉદરમાંથી જન્મે ને બાપુ, જી એવી જ રીતે ચારણ અને ગઢવીના હા. કંઠે સરસ્વતી બિરાજમાન છે. તો વાહ નિલેશભાઈ, સરસ્વતી વાળો વ્યક્તિ આવી અને સારી બે વાતો કરે ને, તો ખેડૂતના આ વિચારો હે ખેડૂત હકબા. સાચી આને વાત, તમે સાચી વાત છે. લાગણીના બે શબ્દો કોને જી તોય ભરાઈ જાય. ના આજ ના તમાર નિલેશભાઈ, હું તમને એક શુભેચ્છા આપું છું ભાઈ. તમે શરૂઆત તમે આ કરી અને તમે મને બોલાવ્યો ને, વાહ વાહ.
અહીંયાથી આ કામ શરૂ થયું છે અને હવે બહુ જલ્દી ન્યાય સરકાર આપશે, મને એ વિશ્વાસ છે. કારણ કે આટલા બધા અવાજ ઉભી થાય ને એટલો બધો દેશમાં, ગુજરાત આખામાં, એટલે સરકારને ન્યાય આપવો પડે. કારણ કે ભગવાનને ન્યાય આપવો પડતો સરકાર તો આપે છે ને ન્યાય. આપે આપે, આપણો અને કોઈ સ્વાર્થ તો છે નહીં આમાં. આજીવન ખેડૂત સાથે શું હકાબા બોલ્યા એટલે બોલ્યા. હવે પ્રોગ્રામ જે એક બાજુ આવે કે ન આવે, જે માતાજીની હવે જે થવું એ થાય. પણ હું હવે ખેડૂતને મૂકવા નથી, ચિંતા ના કરતા. વાહ ભાઈ વાહ, જય અને ભાઈ માતાજી, જય જય માતાજી. માતાજી, જય માતાજી, જય માતાજી. કઈ કામ હોય તો મને કહેજો ભાઈ હો.